તો હેલો ફેમિલી, કેમ છો? બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ, નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ, નવો બ્લોગ. તો ગાઈસ, આજે છે બેસતું વર્ષ. તો બધાને હેપી ન્યુ યર ના નવા વર્ષના રોમ રોમ. તો જય માતાજી. તો ગાઈસ, અત્યારે આપણો જે ધંધો કહેવાય, જે આપણા સ્ટુડિયોનો, તો આપણે પૂજા કરી દીધી છે. તો જુઓ ગાઈસ, આપણે જે કેમેરા છે એને આપણે હાર પણ લગાવી દીધો છે. જેમ કે આપણે આજે મુહૂર્ત કરવું જ પડે ફરજિયાત, કોઈ બી ધંધો કરતા હોય. તો જો ગાઈસ, અમુક કહેતા તમે શું કરો આખો દિવસ ઘેર બે રહ્યા? ઘેર નહીં ગાઈસ, હું મારા જાતે એડિટિંગ કરતો હોય આલ્બમનું ને કેસેટનું બધું. તો અત્યારે જો આપણે પૂજા કરી દીધી છે અને ચોલ્લા પણ કરી દીધા છે. જેટલા પણ ધંધાનો જેટલો સામાન છે ને કેમેરાનો, એ બધા જો ગાઈસ, કીબોર્ડથી મોડીને હોમ થિયેટરથી મોડીને કોમ્પ્યુટર સુધી જુઓ ગાઈસ. એટલે અમુક કહેતા હોય કે તમે કશું કરતા નહીં, પણ આપણે જો ગાઈસ, આપણો આ ધંધો છે તે આજે આપણે વહેલા મુહૂર્ત કરી દીધું છે. ફોટા પાડીએ પછી આપણે મુહૂર્ત કરીશું ફોટા પાડવાનું. તો હવે આપણે જઈશું નીચે, બધાને મળાઈએ આપણે હવે સવારમાં. તો ગાઈસ, અત્યારે વાગે છે 6, 6:30 જેવું થયું છે લગભગ, અને હજુ સુરત દાદા ઉગ્યા નથી. તો આપણે હવે જઈએ છીએ નીચે. ગાઈસ, હોય તો અમારા રશ્મિકાબેન હજુ તો શું કરે હો? એવું? હેપી ન્યુ યર. હેપી ન્યુ યર વિરમ. આજ તો નવા વર્ષ બેસી જાય ને કા? નવા વર્ષના રોમ રોમ બધાને. શું કરો કયો? ચમ હું રંગો હોય એવું એમ? તો જો ગાઈસ, હોય તમારા વિરમસી શર્ટ બદલી દીધો. ચમ શર્ટ બદલી દીધો તે? એવું? કશો વધો નહીં, બે જોડી લુગડા આ વધો નતા અમારે તો વિરમનો. મમ્મી જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. નવા વર્ષના રોમ રોમ મમ્મી. નવા વર્ષના રોમ રોમ. શું કરો કે વહેલા? આ જુઓ. તો જો ગાઈસ, આજ તો વહેલા ઉઠીને મેં દીવાબત્તી કરી દીધી નહીં મમ્મી? અને મારા મમ્મી હવે ચોલ્લા કરે છે બધા માતાજીએ. પણ તમે પણ ગાઈસ દર્શન કરી દેજો અમારા માતાજીએ. શું કેવું મમ્મી? આજ તો મમ્મી 9 વર્ષ બેસી ગયું નહીં? નહીં લીધું કે હવે મમ્મી? આ તો લુગડા બદલવા નહીં? જો ગાઈસ, મમ્મી દર્શન કરીશી. હવે આપણે ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. શું કરો કયો? કોઈ નહીં, જો હાલ નહીં તૈયાર. એવું તો આપણા ગાઈસને કહી દો હેપી ન્યુ યર ના, હેપી ન્યુ યર યુટ્યુબ ફેમિલી. અને નવા વર્ષના રોમ રોમ. રોમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાનું નવું વર્ષ સારું જાય. બરાબર. તો જો ગાઈસ, હોય તો પપ્પા વાત કરીશી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. ભાઈનો ફોન હતો. એવું ગઈ ભાઈને ના હાલો લે. બરાબર, પછી વાત કરું હું. તો જો ગાઈસ, હોય તો સવારમાં રશ્મિકાબેન કોમકાજ કરીશી. જમદાબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો કયો વહેલા? હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. નવા વર્ષના રોમ રોમ. નવા વર્ષના રોમ રોમ. વહેલા કપડો તો પાણી અત્યારે તો વહેલા આવી ગયું ને? પહેલા 4:30 વાગ્યાનું આવ્યું. તમે ઉઠાતા એટલા વાગે જ છીએ? અમે 5 વાગે. 5 વાગે ઉઠાતા એમ? તો ગાઈસ, આજ તો બધા ઉઠી જાય વહેલા ચમક. હવે આપણે આપણા બાઇકને ચોલ્લા બોલ્લા કરી દઈએ. બાઇક સાફ કરી દઈશું. કે બાઇક તો કાલ તો ધોઈ દો આપણે બાઇક સાફ કરો ને થોડું. ગાઈસ, અમારા રશ્મિકાબેન આવી જાય છે બાઇકને ચોલ્લા કરવા. મોજબોત કરો રશ્મિકાબેન, સારું. શું કેવું? મોજબોત કરો, સારું કહો. તો જો ગાઈસ, રશ્મિકાબેન ચોલ્લા કરી મસ્ત નહીં રશ્મિકાબેન? અમે હવે જઈએ છીએ પેલા આઈકન વાલાપુરા પૂજાના પિયર. પછી અમારે જવાનું છે મિની પાવાગઢ. તો બધા તૈયાર થઈ ગયા છીએ ને હવે અમે જઈએ છીએ ચોક્કસ જવાનું પૂજા મિની પાવાગઢ. ઘેર જવાનું, સાસરીમાં જવાનું મારા. એ જે બાઇક મૂકીએ ને મોડું થાય અમારે. મિની પાવાગઢ લેવડો ગાઈસ, નીકળીએ અમે. હેપી બર્થડે સાહિલ. થેન્ક યુ. ગાઈસ, આજ તો સાહિલનો બર્થડે છે. પેટ્રોલ ને ઓછું એટલે પેટ્રોલ બટર પુરાવવું પડશે. લેહાડો તાર. તો ગાઈસ, અત્યારે આપણે હવે નીકળ્યા છીએ આપણા પૂજા પિયર જવાનું અત્યારે. તો કનેશ્વર પપ્પા એની પૂજા. અને ઠંડી ગાઈસ વાય છે. મેં તો જેકેટ ટાઈપ શર્ટ પહેર્યો એટલે વાંધો નહીં આવતો. તો પૂજા તો હા, પૂજા ઠરી ગઈ છે. અને જો ગાઈસ, સૂર્ય દાદા ઉગી જશે હવે. અને અમે હજુ હવે નીકળીએ છીએ વિડિયા ચમચા કૌશિકને લેવાના છે. અમારા હાડી છે બેચ્યા જવા જવાના છે. આપણે હવા જઈએ છીએ. તમે આવી જશે વિડિયા કૌશિક છે લાવે શું કીધું આવી બીજા પોકી જતા ને પાછળ આવીને અમે હવે જઈએ છીએ ખેરાલુ. તો ગાઈસ, અમે પોકી ગયા છીએ ખેરાલુ.
કૌશિકની વાટ જોઈને ઉભા રહે છે. કૌશિકને આવી એટલે પછી જઈએ અંગાત ગયા. જો અમે વાલાપુર આવી ગયા હતા અને પૂજાના દાદા દાદીની સમાધિ છે તો પૂજન કરવા આવ્યા છીએ. પૂજાને ને પૂજા મેં કરી દીધું છે. દર્શનને બધા કરે, પૂજને કરી. અને આ છે અમારા અંકિતજીની છોકરી એટલે કે પૂજા બેબી એટલે છોકરી જ કહેવાય. શું નામ નામ પાડ્યું નહીં? દિવ્યાંશી. તો દિવ્યાંશી પૂજન પત્રીસી છે યાર. કેટલા મહિના થયા? કેટલા મહિના થયા છે? ખુદ પાડ્યું, મને યાદ નહીં. દેવાંશી પાડી લો. આવું ને આવું તા હું તમે ગોવિંદજીને ચોહી તાને બધા હાળાઓ થઈ ગયા જતા રહેવું ચોક ફરવા એકલા. તો ગાઈસ અમે આવી ગયા હારીમાં તો અહીં તો કોઈ દેખાતું નહીં. કે બધા હોય અમારા હાળો બધા પણ ચોક ગયા લાગે દર્શન કરવા ગમમાં. તો અમે પણ હવે ગમમાં જઈએ છીએ ગુરુ મહારાજના દર્શન કરવા માટે. નહીં પૂજા એટલે હાળો ચલી વાર ભાઈ બધા ભેગા થઈ ગયા છીએ ને હવે આપણે જઈએ છીએ. નહીં હાળ આપતા તો ગાઈસ હવે આપણે નીકળીએ છીએ મિની પાવાગઢ તો નીકળીએ. લે હાડક તો હું રાત જોઈ કઈ ન લે હાડો છેલ્લી વાર આવો તો ગાઈસ અમે આવા નીકળી ગયા છીએ ગોમડે થઈને કૌશિકને પાછળ આવી છીએ અને આપણે દેખાય છીએ આગળ ચમકા રસ્તો મેં જોયેલો છે. હું 2-3 વાર આવ્યો નાખતા શું કેવું બોલ્યા એટલે હવે આપણે જઈએ છીએ મિની પાવાગઢ. તો જો ગઈશ આ બોર્ડ માર્યું છે મિની પાવાગઢનું. અહીંથી જઈએ છીએ ગોમડે થઈને આપણે. તો ગાઈસ જો પેલો મિની પાવાગઢ દેખાય છે પોખવા આવી જાય છીએ આપણે. તો સામે જે દેખાય ને પોખરો પોખરા છે સામે દેખાય મિની પાવાગઢ. તો આપણે મળીએ તો નહીં. તો ગાઈસ જો આપણે જઈએ છીએ ઉપર. હવે સાઈડનો ઉપર જાય અમુક ના જાય તો સાઈડમાં કરી દે ગાડી એટલે બધું. હવે આપણે જઈએ છીએ બંધ કરી દીધી. ગાઈસ જુઓ અમે તો આવી જઈએ છીએ મિની પાવાગઢ. અહીં ટ્રાફિક તો જુઓ તમે કેટલું બધું છે. શંકર ભગવાનની મૂર્તિનું કામકાજ ચાલુ છે. ગાઈસ અમે આવી જઈએ છીએ હવે. લે હળો પાણી પીને મોડી જઈએ આપણે. તો ગાઈસ અમારા જમનાબેન આવ્યા છે સુરેશજી બે જણા. ये मिनी पावागढ़ જ આવે છે અમારા અંગત પાછળ આવ્યા. ચાલ હાલ આ કે વારથી તમારે એવું. તો ગાઈસ હવે આપણે જઈએ છીએ. તો આપણે ઉપર જઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે ઉપર આવી ગયા છીએ દર્શન કરવા. હવે આપણે જઈશું દર્શન કરી લઈએ. પૂજાને તો આગળ જઈશું જો. તો જો ગાઈસ તમે પણ દર્શન કરી લેજો. હજી વા જાવ આપણે હવે શું કહું છું. તો ગાઈસ જો આ બધું લોકેશન જોરદાર છે. ડુંગળે ચારે કો ડુંગળી હતી આ બાજુ. તો ગાઈસ આ છે આગળનો લોક મહાકાલી માતાજીનો કાલ ભૈરવ. કેવું રહ્યા પૂજા? ઓખો ખોલી તડકાની ઓખો જ નહીં ખોલતી. ફોટા પડાવાય અમારે. તો જો ચારેકોર મસ્ત લોકેશન છે ડુંગરા. અમારા કૌશિક આગળ જઈ ફોટા પાડો કૌશિક વાળા ભાઈ. હા જોરદાર વ્યૂ જો. તો જો ગાઈસ આપણે આવીએ તો દર્શન કરવા આવી. તો જો ગાઈસ ચારેકોર પોખરા છે અને વાદળ રહી ને એ કોઈ દેખાતું નહીં. જુઓ આમ પેલબાદ ને વાદળ રહી ધુમ્મસ જેવું છે અને તાપ તો એવું લાગે ને જોરદાર. લેવડો ફોટા નહીં પડવા પૂજા એવું. તો જો ગાઈસ અમારું બાઇક પેલું પડ્યું નેચર થઈ ગયું બાઇક. આ બાઇક પડે અમારે સ્પ્લેન્ડર છે પલ્સર છે. હો ગયા બધા પાણી પીવાનું પરબ છે એટલે બધા પાણી પીવા જતા રહે. બધા હારી હારીને આવે ને પછી ચા પાણીનું છે ને બધા ચા પાણી કરવા જાય. આ બધા ખાવાનું એ બાકી છે.
શું કેવું તાર તો ચા આવી ગઈ એટલે ખાઈ લીધું જોડે. એવું અને તારા મારી લઈને ખાવાનું રહે. શીતલ હા મેં શીતલ ગયા હતા. હા તો ગાઈસ આ શીતલ છે એ પૂજાન માસી છોકરી છે એટલે અમારા હાડી થઈ અને અમારે બે બાજુ સંબંધ થાય અમારા કૌશિકભાઈએ થાય અને હાડુએ થાય અને હાળોય થાય. હાડોએ થાય અમારે ત્રણ બાજુ સંબંધ છે એમ કહેવા જઈએ તો તમારા ફ્રેન્ડનો છોકરો તમારા કાકાનો છોકરો. કાકાનો છોકરો એટલે અમારા બહુ કુટુંબ એમ કહો ઘરવાળાનું પેલું કહેવાય ને એ હા અમારા દાદી હતા ને હા હાડુએ થાય અમારે તો જો ગઈશ હોય તો નીચે સાધન અમે અહીંથી નીચે આવ્યા હતા અહીં થઈને છે આટલો ગયા હતા અહીંથી ઉપર ચડ્યા હતા હવે જઈએ છીએ નીચે તો ગાઈસ દર્શન બર્શન કરીને હવે આપણે ગયા ને ત્યાં ટ્રાફિકમાં છૂટ્યા છીએ એટલું ટ્રાફિક હતું ને તો ગાઈસ બાઇકો જ આપણા ગાડીઓ બાઇકો રિક્ષા બધું ટ્રાફિક એટલું કર્યું હતું જોરદાર આજના દિવસે આવે પણ આ રીતે બેસતું વર્ષ હોય કે ગમે તે હોય ને તો ના આવે ચમકા ટ્રાફિક એટલું બધું હોય ને ટ્રાફિક બહુ હોય એમાં જો નવા ડ્રાઈવર હોય ને તો ના આવતા કેમ કે ગાડી ચલાવી નવા ડ્રાઈવરનું કોમ નહીં ભાઈ અમે જોયું ક્લચ પેટો બળી ગઈ 3-4 બાઇકોનો ક્લચ પેટો અને ગાડીમાં ક્લચ પેટો બળી ગઈ જે નવા ડ્રાઈવર હોય ને એ અડધી ક્લચ ઉપર ગાડીઓ ચલાવતા હોય એટલે અમુક રસ્તામાં જ ઊભા થઈ જાય અમે આવી જતા જમવા થઈ જાય પૂજાને આપણે જેવા ખાવું નહીં હા લેવાડો તો ગાઈસ ખાવાનું આવી ગયું સબ્જી મંગાવી દો તો ખાઈ લઈએ આપણે ફ્રેન્ડ વાલા પર જવાનું તો ગાઈસ અમે કેળાનો નાસ્તો પાસ્તો કરી હવે જઈએ પૂજાના ઘેર પછી બધું જવાનું હા કখন જવાનું તો ઘેર જઈને ભાઈ આપણા બિરયાની જવાનું તો ગાઈસ બિરયાની થઈને પછી અમે જવા પાટણ ગૌતમના ઘેર જવાનું આપણા કૌશિક આવ્યા હતા ને એના ઘેર જશું ઘેર છે ગઈ પાટણ તો ગઈ સમય આવી જશે ઘેર અને હોય તો કોમકાજ ચાલુ કરી દીધું છે શું કરો પૂજા હું ખાલી 2 મિનિટ જોઈ લો. કહેતો ખરા હું કરો પણ કહેતો ખરા શું કરો પણ કટર પંખો ચાલુ કર્યો તો જો ગઈ સાસા બધું કટર કરેલું આરામથી નાખશે એટલે આ બાજુ આવશે બધું ઉડી જો આ રીતે ઉડીને આવવાનું કંઈ કણ કોમ કરવું પડે એકદમ તો કોમ નહીં કરતા દવા અમે એવા નીકળીએ છીએ પૂજાને બધા વાતો કરી છે અને બાઇક ચાલુ કરું હું કઈ સમય આવી જઈએ છીએ પૂજાના ફઈના ઘેર બિલિયા ભાઈ પાલક ને ભાઈ અમે ભલા રમાડીને પછી હેડે. હા મોડું થાય અમારે ગાઈસ ફાઇનલી આપણે પાટણ પહોંચી ગયા છીએ અને હવે આપણે પકોડી લઈ બીજા પકોડી લઈ લઈએ પછી જઈશું ઘેર ગાઈસ અમે તો આવી ગયા છીએ ઘેર અમારા જમના બે પણ અંગત ઘેર આવ્યા સુરેશજી મૂકી ગયા હાલ જ હું ગયો મમ્મી શું હાવ જઈને આયા આવ જઈને આયા અમે મિની પાગડ ભેગા થયેલા. હું ગયો ઉપર હાઉ તો ગાઈસ હા ઉપર થાય ત્યાં તો ખરા આ કરી આ મીની બગાડ્યો આમાં મમ્મી પગ મૂકી દીધો તો ગાઈસ હવે આપણે આવી ગયા છીએ ઘેર